મજાકમાં તને એવું મારીશ કે તું ખુદ મજાક બની જઈશ. કોને મારવા નહીં બાપ આપણે મતલબ મેં પણ તમારા નામે જિંદગી કરી નાખી. કેમ કે અહીંયા ભવિષ્યમાં અત્યારે બધી વાતો ગાંઠો ચાલી રહી કે ભાઈ વિક્રમ ઠાકોર હવે ભવિષ્યમાં રાજકારણમાં આવવાના છે અને બધું ચાલી રહ્યું. તમારો સપોર્ટ છે, સવાલ જ નહીં. એ ભવિષ્યની વાત છે. અરે આપણા ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજ, રાજપૂત સમાજને લઈને દરેક 18 આલમના સમાજના દરેક મારા ચાહકો છે. એટલે તો ભવિષ્યમાં જે થવાનું થવાનું જ છે. અને જયારે પણ આવીશ તો ફક્ત ને ફક્ત તમારા બધાની સેવા કરવા માટે જ આવીશ. ભગવાન માતાજીએ ઘણું બધું આપ્યું છે તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના સપોર્ટથી. એટલે બીજા કોઈ લાલચથી તો હું આવવાનું નહીં રાજકારણમાં. ભવિષ્યમાં પણ આવે તો આવીશ તો ફક્ત ને ફક્ત દરેક સમાજની સેવા માટે આવીશ. કદાચ તમારા વિડીયો ન જોવો હોય તો વિડીયો અહીંથી છોડી મૂકજો. આપણે એવું નથી કહેતા કે વિડીયો તમે પૂરો જોજો, પણ જો કદાચ તમે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને સપોર્ટ કરતા હોય અને એમને દિલથી માનતા હોય કે ના ભાઈ ના, વિક્રમ ઠાકોર જેવા કોઈ કલાકાર નથી, તો વિડીયો ધ્યાનથી સાંભળજો. કારણ કે આજે વિક્રમ ઠાકોરે સાબિત કરી બતાવ્યું છે. મિત્રો, ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો છે, પણ ખાલી આજનો તમે આ વિડીયો જોશો ને એટલે તમે પણ વિચારમાં પડી જશો કે વાહ ભાઈ વાહ, ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો છે, પણ ભાઈ કે વિક્રમ ઠાકોર જેવા નહીં. આ ભાઈ સાબિત કરીને બતાવ્યું છે. અત્યારે હાલ તમે બધા ક્યાંક ને ક્યાંક જોતા હશો, સોશિયલ મીડિયાની અંદર વિક્રમ ઠાકોરને લઈને એવી ચર્ચાઓ વધારે ચાલતી હોય છે કે વિક્રમભાઈ ઠાકોર તમે રાજકારણમાં ક્યારે આવશો, અને તમે રાજકારણની અંદર આવશો તો તમે કઈ પાર્ટીની અંદર જોડાશો. ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં ચાલતી હોય છે. તો આજે ભાઈ ગુજરાતના સુપરસ્ટારે જે 2 શબ્દો બોલ્યા ને એ ખરેખર આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું, તમે પણ વિચારમાં પડી જશો કે વાહ ભાઈ વાહ, ગુજરાતની અંદર આવા એક સુપરસ્ટારની જરૂર છે, અને એ છે ભાઈ વિક્રમભાઈ ઠાકોર. આપણે ભાઈ વિક્રમભાઈ ઠાકોરના કોઈ વખાણ નથી કરતા, પણ જે સાચું છે એ જ હું તમને બતાવું છું. અને તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરને લોકો કેટલા દિલથી સપોર્ટ કરતા હોય છે, એટલા માટે જ અત્યારે હાલ ગુજરાતના સુપરસ્ટાર કહેવાય છે. હવે મિત્રો, વિક્રમ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે, એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિક્રમ ઠાકોરે ખુદ બતાવી દીધું કે અત્યારે હાલ જે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલે છે કે વિક્રમભાઈ ઠાકોર તમે રાજકારણમાં ક્યારે આવશો, ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરે ખુલાસો કરી નાખ્યો કે હું રાજકારણમાં આવીશ. અત્યારે હાલ તો નથી કહેતો, પણ ભવિષ્યમાં કોઈ વખત આવવાનું થશે ને તો હું રાજકારણમાં જરૂર આવીશ. અને રાજકારણમાં આવીને મને કોઈ લાલચ નથી, ભગવાને મને ઘણું બધું આપ્યું છે, એટલે રાજકારણમાં હું પૈસા કમાવા માટે નથી આવવાનો, પણ જે મને સપોર્ટ કરે છે, જે મારી જનતા છે, 18 આલમના લોકોને હું દિલથી સપોર્ટ કરીશ, અને એમના કામ માટે થઈને જ હું રાજકારણમાં આવીશ. બોલો, વિક્રમભાઈ ઠાકોરે એવું કહ્યું. કારણ કે અત્યારે હાલ તમે બધા જાણો છો કે અમુક લોકો રાજકારણમાં આવતા હોય છે, આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા, કોઈને એવું પણ નથી કહેતા કે પૈસા કમાવા માટે આવતા હોય છે, પણ ભાઈ અમુક એવા દાખલાઓ પણ છે, લોકોએ સાબિત કરી પણ બતાવ્યું છે કે આ લોકો રાજકારણમાં આવ્યા છે અને હવે આપણને ભૂલી જાય છે. પણ ભાઈ વિક્રમભાઈ ઠાકોર એવું નહીં કરે. આવનારા સમયની અંદર જો કદાચ વિક્રમ ઠાકોર રાજકારણની અંદર આવશે ને તો ભાઈ કંઈક નવા જૂની કરશે, કંઈક મોટો ધડાકો કરશે. અત્યારે હાલ ઘણા બધા લોકો તો એવું જ કહે છે કે તમારે રાજકારણની અંદર આવવાની જરૂર નથી. અત્યારે હાલ ગુજરાતની અંદર તમારું સારું નામ છે, અને જો કદાચ તમે રાજકારણમાં આવશો તો તમારું જે નામ કમાવ્યું છે એમાં થોડી ઘણી અસર પડી શકે છે. કારણ કે જો ભાઈ કોંગ્રેસમાં આવે તો ભાજપ અને આમ આદમી પાર્ટીવાળા રિસાઈ જાય, અને આમ આદમી પાર્ટી અને ભાજપમાં આવે તો આ પાર્ટીવાળા રિસાય. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો જે પણ પાર્ટીમાં જોડાય તો ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ ઠાકોર કોઈ પણ પાર્ટીમાં જોડાય તો ભાઈ વિરોધ થોડા ઘણો ચાલે, એ તો થવાનું જ છે. જે માણસ આગળ ચાલવાનો છે એનો વિરોધ તો થવાનો જ છે. પણ ભાઈ વિક્રમભાઈ ઠાકોરે પણ ખુલાસો કરી બતાવ્યો છે કે આપણે રાજકારણની અંદર આવશું ખરી, આવનારા સમયની અંદર, હાલ નથી કહેતા, પણ આવીને કંઈક ને કંઈક લોકોની સહાય કરીશું, લોકોનું સારું કરીશું. આપણે પૈસા કમાવા માટે રાજકારણમાં નહીં આવીએ. અને મિત્રો, જે એમની સાથે ફરતા હોય છે પ્રકાશ મંડોરા, તમે બધા ઓળખતા હશો, જે ગુજરાતી પિક્ચરમાં કોમેડિયનના ઘણા બધા રોલ કરતા હોય છે, એમને સ્ટેજ ઉપર એક એવો ખુલાસો કર્યો કે તમે ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો જોયા હશે, પણ કે વિક્રમ ઠાકોર જેવા નહીં. તો ભાઈ કેમ? કે અત્યારે હાલ જો વિક્રમભાઈ ઠાકોરનો કોઈ પણ તમે ફોટો પાડો, સ્ટોરી લગાવો, તો વિક્રમભાઈ ઠાકોર તમારા વિડીયોની અંદર લાઈક પણ કરતા હોય છે અને કોમેન્ટ પણ કરતા હોય છે, અને કદાચ તમે એમને સ્ટોરી મેન્શન કરો ને તો એ તમારી સ્ટોરીને મેન્શન બેક પણ આપતા હોય છે. આવા ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો છે જેમનું થોડું નામ બની જાય ને એટલે જે લોકોએ એમને ઊભા કર્યા હોય ને એ લોકોને જ પણ સપોર્ટ નથી કરતા, એ લોકોને જ પણ નથી ઓળખતા.
એવું ભાઈ ઘણી બધી જગ્યાએ બનતું હોય છે. આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા કે કોઈના વિરુદ્ધમાં વિડીયો નથી, પણ આ એક સાચી હકીકત છે. તમને બધાને ખબર જ છે કે કોઈ પણ માણસ જો થોડો આગળ આવી જાય ને તો જે પણ લોકો એને આગળ લાવ્યો હોય ને એને ભૂલી જતા હોય છે. એવું કદાચ કોઈ દિવસ ન કરવું જોઈએ. આ વિક્રમભાઈ ઠાકોરે એવું કોઈ દિવસ કર્યું પણ નથી અને કરશે પણ નહીં. એવું તો ભાઈ એમની ફેન ફોલોઈંગ છે એમને પણ ખબર છે. આ વાત વિશે તમારું શું કહેવું છે? 2 શબ્દો કોમેન્ટની અંદર લખતા જજો. અને મિત્રો હજુ પણ કહું છું કે આ વિક્રમભાઈ ઠાકોરના વખાણ માટે વિડીયો નથી. અત્યારે ફક્ત ને ફક્ત જે લોકો એમને સપોર્ટ કરે છે અને વિક્રમભાઈ ઠાકોર લોકો માટે જે કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક સારું કરી રહ્યા છે. આવનારા સમયની અંદર વિક્રમભાઈ ઠાકોર ઘણા બધા એવા દાન પણ કરતા હોય છે, ઘણા બધા સેવાના કામ પણ કરતા હોય છે, પણ તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ઓછા બતાવતા હોય છે. પણ આવનારા સમયની અંદર કંઈક નવા જૂનું કરવા જઈ રહ્યા છે એવા પણ સમાચાર મળી રહ્યા છે. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.